સીટની જે રચના થઈ છે એમાં જે આજ ચોથો દિવસ છે હજુ કોઈ મને પૂછવા આવ્યું નથી. હવે લીગલી ટીમ છે કામ કરશે, પરંતુ જે પીડિત નવનીતભાઈ, એક તો હું તો એમ કહું મરદ માણસ છે, જ્યારે મેં વિડીયો જોયો ભલભલા માણસનું હૃદય દ્રવિત થઈ જાય, અને પોતાના ચહેરા ઉપર રેખા બદલી નથી. અને આજે નવનીતભાઈ એકલા નથી, ગુજરાતના સમસ્ત કોળી ઠાકોર સમાજ એટલે 2.5 કરોડ લોકો એમની સાથે છે, અને આખા વિશ્વમાં વસતા સમાજ એ પણ એમની સાથે છે, અન્ય સમાજના લોકો પણ એમની સાથે છે, અને જલ્દી ન્યાય મળે એવી આપણે આશા રાખીએ. પ્રેમ છે આપણે સંવિધાનિક રીતે આપણે ન્યાય જોઈએ છે, બરાબર? એસઆઈટી ની રચના થઈ છે, એસઆઈટી ન્યાય આપે તો આપણે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ આપણા ટીમ છે, બરાબર? ટોટલી આપણી પાસે છે, એટલે આપણે કોઈ પણ જાતની ચિંતા કરવાની નવનીત, જે અન્ય ઇસ્યુ છે તારી સાથે, એ સીટની રચના થઈ છે, તો તને વિશ્વાસ છે પોલીસ પ્રશાસન ઉપર ને સીટની રચના ઉપર? પોલીસ ઉપર તો નથી. એવા સીટની જે રચના થઈ છે એમાં જે આજ ચોથો દિવસ છે હજુ કોઈ મને પૂછવા આવ્યું નથી. તો આગળ શું તારી અપેક્ષા શું રહેશે? આગળ આપણે તો ન્યાય ગમે એ રીતે લેવાનો જ છે. સમાજ સાથે છે, હવે તો સારું છે તો મારી સાથે છે. આજે ગુજરાત તમારી નોંધ લે છે. તમે સમાજ માટે નિમિત્ત છો. આજે સમાજમાં જે એકતા છે ને ભાઈ, અમે જોઈ રહ્યા છે, કોઈ બી પક્ષને સાઈડમાં મૂકી, એટલા બધા સંગઠનો છે સાઈડમાં મૂકી, સમસ્ત કોઈ સમાજના નામે આજે તમે સમાજને એક કર્યા છે. આપણે હિંમત હારવાની નથી. એસઆઈટી ની રચના થઈ, આજે ન્યાય ન આપે. આજે સવારે લીગલ ટીમ સાથે મુલાકાત થઈ, બરાબર? ટોટલી પુરાવા આપણી પાસે છે. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ આ દેશ માટે બંધારણ સર્વોપરી છે. કાયદો બધા માટે સમાન છે. પછી કલાકાર હોય, રાજકીય નેતા હોય કે સામાન્ય વ્યક્તિ હોય, બરાબર? એસઆઈટી નિમણૂક કરી, એસઆઈટી નિમણૂક થઈ છે, આપણે વિશ્વાસ રાખીએ. આપણા આગેવાનો જે નેતૃત્વ લીધું છે તેના ઉપર વિશ્વાસ રાખીએ. આપણે પોલીસ પ્રશાસન અને ગૌતમભાઈ પરમાર જે ડીઆઈજી છે, બરાબર, તેને આપણે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે દિવસો ને દિવસો વધારે ના જાઓ. આ કઈ મકાનનો કોન્ટ્રાક્ટ નથી. તમારી પાસે વિડીયો ફૂટેજ છે, ઓડિયો ફૂટેજ છે, જેના ઉપર શંકા છે, જયરાજ આહિર એનું પણ નામ છે. તો આજે કહેવાનો મતલબ એ છે તો તમે તાત્કાલિક આના ઉપર ચોક્કસ નિર્ણય આવે, રિપોર્ટ આવે, બરાબર? તો સમાજમાં જે અસમાનતા જે ફેલાવી છે, બરાબર, તેનું સુખદ સમાધાન થાય. આવી આપણી નૈતિક માંગણી છે. તમને ન્યાય નહીં મળે તો આપણી લીગલ ટીમ તૈયાર છે. આપણે કોર્ટના દરવાજા ખખડાવશું અને કોર્ટ ઉપર આપણને વિશ્વાસ છે કે આપણે ન્યાય મળશે અને મળશે. ટીમ સાથે અમે આવ્યા છીએ, બરાબર? અમારું કઈ કાચું તમે અમારા ભાઈ છો, સમાજ માટે લડાશો, સમાજ માટે લડાશો, એટલે સમાજ તમને એકલો નહીં પડવા દે. અને અમે સુરતથી અત્યારે 100 ગાડીનો કાફલો લઈને આવ્યા છીએ, સંપૂર્ણ શાંતિ સાથે, ડિસિપ્લિનમાં, બરાબર? આપણા એડવોકેટ લીગલ મિત્રોની ટીમ સાથે, બરાબર? એટલું ધ્યાન રાખવું. દક્ષિણ ગુજરાતની ટીમ લઈને તમારી પાસે આવ્યા છે. તમને કોઈ પણ તકલીફ હોય તો અમે તમારી સાથે છે. દિવ્યેશભાઈ છે, મનુભાઈ છે, તમારી સાથે છે. તમારી ખાસ આજે સાંભળ્યું છે. અમે સમાજ પ્રત્યે આવા જો કૃત્ય થશે તો આવનારા દિવસોમાં આપણે સમાજે બહુ ભોગવવું પડે, એટલે અમે ન્યાયને માટે આવ્યા તમારા માટે. આપને સાચો ન્યાય મળે એ લડત માટે અમે અહીંયા આવ્યા છે. તમે કોઈ ચિંતા કરશો નહીં, બરાબર? દરેક માધાતા ગ્રુપ છે, ભારતીય કોળી સમાજ છે, કોળી ઠાકોર સમાજ છે, દક્ષિણ ગુજરાતનો તમામ, અને સુરત શહેર સાથે આજે 100 થી 150 ગાડી આપણા ખબર અંતર પૂછવા માટે આવ્યા છે. એ બધા આવ્યા બદલ હું બધાનો આભાર માનું છું. આપણે સાચી ન્યાય
ને આપણે આછી લડત લડવાની છે. બસ 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 આપણને ન્યાય મળવો કોઈ જોઈએ. તકલીફ પડશે નહીં, અમે બેઠા છીએ. હા બરાબર, દિવ્યેશભાઈ તો તમારી પાસે જ છે, હા કહી શકો છો અમે પાછા આવી જઈશું હા તમારા માટે. હા બરાબર, હા બસ અમારી જાગીર છે તમારી સાથે.